ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદરના જય માતાજી. મિત્રો, આજે 8 જુલાઈ ચાલુ રાઉન્ડ અને આવનારો નવો ફ્રેશ રાઉન્ડ એની વિશે વાત કરીશું. મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક વિસ્તારોમાં વાવણી થઈ, અમુક વિસ્તારોમાં નથી થઈ, બાકીના ગુજરાતમાં થઈ છે, પણ સૌરાષ્ટ્રમાં પણ માંડમાંડની વાવણી એવા ઘણા ગામડાઓ છે. અને જ્યાં થયા ત્યાં તરબોળ વરસાદ છે. ગઈકાલે સુરતમાં 25 ઇંચ સુધીનો વરસાદ થયો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મોટા ભાગે સારો એવો વરસાદ થયો. એટલે એક તરફી બધું વરસાદ ઠલવાઈ ગયો. મુંબઈમાં 50 ઇંચ 27 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. હવે મિત્રો, આજે દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં શક્યતા સારી છે આજ સાંજ સુધી. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યાંક ઝાપટા થઈ જશે. બાકીના સૌરાષ્ટ્ર કચ્છમાં વધ્યો ઘટ્યો માલ જે કાંઈ હોય એના હળવો મધ્યમ ક્યાંક ઝાપટા પડી શકે. બાકી કોઈ મોડલો ખાસ બતાવતા નથી. હવે નવા ફ્રેશ રાઉન્ડની વાત કરીએ તો મિત્રો, આ પ્રાથમિક ઇનપુટ છે, એટલે પહેલાં સંકેત છે અને ફાઇનલ આપણે સમજતા નથી. પણ નવો રાઉન્ડ ક્યારે આવી શકે અને બીજું ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને શું લાગુ પડી શકે વચ્ચે, એની પહેલાં વાત કરી લઈએ તો મિત્રો, ચોમાસું ધરી જે હતી એ ઉત્તર ગુજરાત સુધી હતી, એ હવે ઉપર ચાલવાનું ચાલુ થયું છે. હવે ચોમાસું ધરી ઉત્તર તરફ જશે, ચોમાસું પણ આગળ વધશે. હવે એવું ગઈ ચાલ મેં ઘણી વખત જોયું કે કોઈ પણ સિસ્ટમ કે કોઈ પણ મોડલ ઇનપુટ ન આપતા હોય ત્યારે પણ ચોમાસું દ્વીપમાંથી ટ્રફ લંબાય અને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર કે કચ્છમાં કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ આપતા હોય છે. એટલે એ કોઈ મોડલ તો બતાવતા નથી, પણ આની શક્યતા રહે. બીજું એમાં વીડીનો ટ્રફ હોય કે ચોમાસું ધરીનો ટ્રફ આવે, એમાંથી ક્યાંક નવું ફ્રેશ યુએસી પણ બની શકે. આ કોઈ મોડલના પકડમાં નથી આવતું અને બની જ જશે એવું કોઈ ફાઇનલ નથી, પણ આની શક્યતાઓ રહેશે. એ શક્યતાઓ આપણે ફાઇનલ નથી ગણતા, પણ કોઈ વિરામ લઈને વરસાદે મોટો વિરામ લઈ લીધો એવી ગણિતમાં હવે નવા ફ્રેશ રાઉન્ડ સુધી રાહ નથી જોવાની. રાહ જ જોવાની છે, પણ એવું નથી માની લેવાનું કે ન જ આવી શકે. વચ્ચે આ સંભાવનાઓ રહેલી છે. એ જે કાંઈ હશે ફારફેરથી આપણે વિડીયોમાં અપડેટ આપશું. હવે નવો ફ્રેશ રાઉન્ડની વાત કરીએ તો મિત્રો, આજનું પ્રાથમિક ઇનપુટ મુજબ 14 સુધી વિરામ ને 15થી હવામાનમાં બદલો આવે. પૂર્વ ગુજરાતથી શરૂઆત થાય, ઉત્તર પૂર્વ ગુજરાતથી 16થી રાઉન્ડ વધી અને 16થી 22 જુલાઈ સુધીમાં ફરી પાછો ગુજરાતમાં રાઉન્ડ આવે એવું પ્રાથમિક ઇનપુટ છે. અને કોઈ ફાઇનલ ન સમજી શકતા. હજી તો આ રાઉન્ડ ચાલુ છે, ત્યાં મોડલો મુજબ જે કાંઈ સંકેત મળ્યા છે એને આપણે પકડ્યા છે. એ કોઈ ફાઇનલ નથી. હજી કાંઈ ઘણા ફારફેર આવશે, પણ હજી ઘણા મિત્રોને એવું હોય કે નવો રાઉન્ડ ક્યારે આવે. અને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ જે આપણે આગળ સંભાવનાઓ કીધી, ચોમાસું દ્વીપનો ટ્રફ કે વીડીનો ટ્રફ આવી શકે, તે આપણે આગળ જોતા રહીશું. અત્યારે બસ આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.